મુંબઈ દિલ્હી એક્સપ્રેસ હાઈવે પર અણઘડ આયોજનથી ટ્રાફિક જામ, ટોલ વસૂલવામાં સુરી હાઈવે ઓથોરિટીના વહીવટકર્તાઓની બેદરકારી, ઓવરહેડ વીજપોલનું કામ ચાલતું હોવાથી વાહન ચાલકોને આ કામની જાણકારી પણ ન અપાઈ, કિમથી ભરૂચ જતા રોડ ઉપર અનેક વાહનો અટવાયા, અમદાવાદથી સુરત જતા અનેક વાહનો જાણકારીના અભાવે યુ ટર્ન લેતા નજરે પડ્યા, નેશનલ હાઈવે પ્રશાસનની બેદરકારીથી અનેક લોકોના શેડ્યુલ ખોરવાઈ ગયા। આ વિશે વધુ વાત કરવા એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। રોનકજી, શું સ્થિતિ છે? કોઈ પણ કહ્યા વગર, મુસાફરોને જાણ કર્યા વગર કામગીરી કરવામાં આવી અને લોકોને લાંબો ફેરો યુટર્ન મારવો પડી રહ્યો છે। કેમ કે સુરતથી જે પણ લોકો અમદાવાદ આવવા ઈચ્છતા હોય છે અને નવો આ NE4 બનેલો છે, જે કિમથી લોકો NE4 ઉપર ચડતા હોય છે અને દ્રશ્યો પર તમે જોતા હશો, લોકો એક્સપ્રેસ હાઈવે ઉપર યુટર્ન મારી રહ્યા છે। જે લોકો કિમથી નવા એક્સપ્રેસ હાઈવે ઉપર ચડે છે અને અમદાવાદ સાઈડ આવવા માટે, તો કિમથી 10 કિલોમીટરની આગળ આપ નીકળો છો અને તુરંતના દ્રશ્યો છે કે અડધો કલાક આ પ્રકારની સ્થિતિ હોય, પછી થોડાક લોકો સામેથી આવતા હોય, બે ચાર વાહન આવે, એ લોકો જણાવે કે ના હવે રેગ્યુલર થઈ ગયું છે, થોડાક વાહનો આગળ ચાલતા થાય, 2-4 કિલોમીટર આગળ ચાલે, પછી પાછું 5 મિનિટનો ટ્રાફિક જામ। આ તમામની વચ્ચે ક્યાંક અકસ્માત પણ સર્જાય, કારણ કે આપ દ્રશ્યો જોઈ શકો છો, સામેની સાઈડથી ફૂલ ગતિમાં વાહનો આવતા હોય, તો અનેક ઠેકાણે એ પણ કરવામાં આવ્યું છે કે જે આઠ લાઈનનો જે રસ્તો છે તે એક સાઈડથી વન વે કરી દેવામાં આવે છે, એટલે સામેથી વાહન પણ આવતા હશે અને કેટલાક વાહનો જતા પણ હશે અને ફૂલ ગતિમાં આવતા હશે। માત્ર ને માત્ર આપ જોતા હશો, વચ્ચે રોડ ઉપર ડ્રમ મૂકવામાં આવ્યા છે। એક્સપ્રેસ હાઈવે ઓથોરિટી છે, આ NE4 છે, પ્રીમિયમ રોડ છે, નીતિન ગડકરી વારંવાર કહેતા હોય છે પ્રકારે તગડો ટોલ ટેક્સ લેવામાં આવે છે, પરંતુ કોઈ પણ પ્રકારની સૂચના નથી આપવામાં આવતી, જેના કારણે લોકોની યાત્રામાં તો વિલંબ થઈ રહ્યો છે, પણ અનેક ઠેકાણે અકસ્માત સર્જાય તેવી સ્થિતિ છે। એટલે સલાહ મળ્યું છે, જે પણ લોકો અમદાવાદથી સુરત તરફ વધતા હોય અને બરોડા એક્સપ્રેસ હાઈવે પછી આ નવા હાઈવે પર ચડતા હોય, તે લોકો પણ ગૂગલ મેપ જોઈ લે। એ જ પ્રકારે જે લોકો કિમ તરફથી અમદાવાદ તરફ આવતા હોય, એ લોકો પણ ગૂગલ મેપ જોઈ લે, નહીતર ટ્રાફિકમાં પણ અટવાશે અને એટલું જ નહીં, ક્યાંક અકસ્માતનો પણ ભય હશે। ક્યાંય કોઈ પ્રકારની સૂચના નથી, પણ એક બે ઠેકાણે ચોક્કસથી દેખાય છે કે ઓવરલાઈનનું કામ ચાલે છે, ક્યાંક ડ્રમ મૂક્યા છે, સાઈડમાં રોડનું રિપેરિંગનું કામ ચાલે છે। નથી લાગતું કે આ એક્સપ્રેસ હાઈવે હોય। અને હા, કોઈ એવો અહીંયા મોટો વરસાદ નથી પડ્યો અને કોઈ એવી સ્થિતિ નથી સર્જાઈ જે આપણે સૌરાષ્ટ્રના રોડ ઉપર જોઈ છે, જે વલસાડમાં જોઈ છે। કુલ મળીને જે અનગઢ આયોજન છે એને ખુલ્લું પાડવું જરૂરી છે, સાથે જે પણ યાત્રીઓ છે તેમની જાણકારી માટે પ્રસારિત કરી રહ્યા છે, પણ આ પ્રકારની સ્થિતિ નેચરલી NH ની તો ન જ હોવી જોઈએ, આ હકીકત છે।